સામાન્ય રીતે કોઈપણ કુટુંબમાં નવા બાળકનો જન્મ થાય છે ત્યારે બાબો કે બેબી એ માટે સામાન્ય જનમાનસમાં પત્ની અથવા સ્ત્રીને જવાબદાર ઠેરવવામાં આવતી હોય છે. પરંતુ કોઈપણ નવા બાળકનો સેક્સ કઈ રીતે નક્કી થાય? એના રંગસૂત્રોમાં 44 સોમેટિક સેલ્સ હોય અને 2 સેક્સ ક્રોમોઝોમ હોય. હવે સેક્સ ક્રોમોઝોમમાં XX આવે તો એ સ્ત્રી તરીકે જન્માય છે અને XY આવે તે પુરુષ તરીકે જન્મે છે. હવે આ X અને Y શેના પર આધાર રાખે છે? તો દરેક સ્ત્રીના સેક્સ ક્રોમોઝોમ XX જ હોય, એટલે દરેક અંડકોશમાં 22 સોમેટિક સેલ્સ હોય અને 1 X હોય. અવિચલિત રીતે આ રીતે હોય અંડકોશમાં. જ્યારે શુક્રકોશમાં જે 23 હોય છે એમાં 22 સોમેટિક સેલ્સ હોય અને 1 સેક્સ ક્રોમોઝોમ આઈધર X હોય અથવા Y હોય. એટલે એક સ્પર્મમાં 23 સોમેટિક ક્રોમોઝોમ હોય અને એક X હોય અથવા એક Y હોય. હવે જે સ્પર્મમાં X ક્રોમોઝોમ હોય સેક્સ ક્રોમોઝોમ તરીકે અને એનાથી ફલિનીકરણ થાય તો અવશ્ય પ્રમાણે છોકરી, અને જે શુક્રાણુમાં Y હોય અને Y થી ફલિનીકરણ થાય તો એ છોકરો જન્મે છે. હવે આમ વૈજ્ઞાનિક હકીકત એવું કહે છે અને વાસ્તવિકતા પણ એવું છે કે શુક્રાણુના રંગસૂત્રો ઉપર બાળકની જાતિ નક્કી થાય છે. અથવા ને શુક્રાણુમાં X હોય તો સ્ત્રી જન્મે છે અને જે શુક્રાણુમાં Y હોય એનાથી છોકરો જન્મે છે. તો સંપૂર્ણપણે બાળકની જાતિ એ શુક્રાણુના રંગસૂત્રો પર આધાર રાખે છે. શુક્રાણુમાં રહેલા સેક્સ ક્રોમોઝોમ પર આધાર રાખે છે. જે શુક્રાણુ X ધરાવતો હોય અને એનાથી ફલિનીકરણ થાય તો છોકરી, જે શુક્રાણુ Y ધરાવતો હોય અને એનાથી ફલિનીકરણ થાય તો છોકરો જન્મે છે. આમ સંપૂર્ણપણે બાળકની જાતિ છોકરો કે છોકરી એ શુક્રાણુના રંગસૂત્રોના બંધારણ પર આધાર રાખે છે. એમાં અંડકોશના જેનેટિક બંધારણ અથવા રંગસૂત્રોના બંધારણને ઉપર સહેજે અસર થતી નથી. એટલે આખા સમાજને પોતાનું માનસિકતા બદલવાની જરૂર છે કે છોકરો કે છોકરી જન્મે એ સંપૂર્ણપણે પુરુષના શુક્રાણુ પર આધાર રાખે છે. અને કોઈ દિવસ પણ અગર છોકરો જન્મે છે કોઈ યુગલને તો એના માટે પત્નીને કદી પણ જવાબદાર ઠેરવી શકાય નહીં જ. આ આજની આ ક્લિપનો મેસેજ છે.